કરોડો આશા અને અરમાનો પર ભારે પડી પરંપરા। હાલ તો આશા ફળીફૂટ નથી થઈ, પરંતુ જુલાઈમાં અચ્છે દિનનો વાયદો કરવામાં આવ્યો છે। કેન્દ્રની મોદી સરકારના વચગાળાના બજેટમાં ફરી એક વખત મધ્યમ વર્ગના હાથ ખાલી રહ્યા। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા વચગાળા બજેટમાં પરંપરા મુજબ કોઈ મહત્વની જાહેરાત કરવામાં નથી આવી। કરોડો કરદાતાઓની જેના પર નજર હતી તે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ગત વર્ષ મુજબ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। જો કે મહિલાઓ, ખેડૂતો, યુવાનો, મધ્યમ વર્ગ માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે। વચગાળાના બજેટમાં કોઈ લોભામણી જાહેરાતો કરવામાં આવતી નથી અને આ જ કારણ છે કે સરકારે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી। બજેટ દરમિયાન નાણાપ્રધાને મોદી સરકારની ઉપલબ્ધિ ગણાવી અને ભાવિ વિકાસનો રોડમેપ રજૂ કર્યો।